નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 5નું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન, વિષય છે કેકારવ એટલે કે ગુજરાતી, પાઠ નંબર 5 ધોયો અને ખાધો. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. તો આપણે જોઈએ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તો પાઠનું નામ સરસ મજાનું ધોયો અને ખાધો. પ્રશ્ન 1, એક બે વાક્યમાં ઉત્તર. મેથી પાક વાર્તામાં તાબડધીંગીની કઈ બાબતો સારી લાગી? કેમ? તો વાર્તામાં તાબડધીંગીના માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા, કેમ કે તાબડધીંગીના આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા. બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા? તો માદા બચ્ચાને પહેલવાનને હવામાં ફંગોળી દીધું હતું. તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા. બમાં પહેલું, કોને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે? નર રીંછને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે. 2, માદા રીંછ બચ્ચા સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે? શા માટે? માદા રીંછ બચ્ચા સાથે શિયાળો ગાળવા શરદ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે. 3, રીંછના નર અને માદા કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે? તો રીંછોમાં નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. 4, નર રીંછ અને માદા રીંછના નામ શું હતા? નર રીંછનું નામ પહેલવાન અને માદા રીંછનું નામ તાબડધીંગી હતું. પહેલવાન અને તાબડધીંગીને ક્યાં ભેગા રાખવામાં આવ્યા? તો પહેલવાન અને તાબડધીંગીને ચિડિયાઘરમાં વાડામાં ભેગા રાખવામાં આવ્યા. 6, પહેલવાન કોનાથી ડરતો હતો? તો પહેલવાન તેની પત્ની તાબડધીંગીથી ડરતો હતો. કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? તો શિયાળાની ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા. 8, શિયાળામાં પહેલવાનની બખોલ ક્યાં હતી? શિયાળામાં પહેલવાનની બખોલ વાડાને બીજે છેડે હતી. 9, હવામાં હૂંફ જેવું લાગે ત્યાં રીંછના બચ્ચા શું કરતા? તો ત્યાં રીંછના બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમમાં રમતા. માદા બચ્ચું શું કરીને મા પાસે જતું રહ્યું? તો માદા બચ્ચું બાપને ઝડપથી મોઢા ઉપર 3 તમાચા મારીને મા પાસે જતું રહ્યું. છેલ્લે પહેલવાન મનમાં શું બબડ્યો હતો? છેલ્લે પહેલવાન મનમાં બબડ્યો હશે કે આ એક બીજી તાબડધીંગી છે. રીંછ મોટી આફત કોને ગણે છે? રીંછ મોટી આફત સિંહને ગણે છે. રીંછ સિંહને નિયંત્રણ આપતા જે તે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તો રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે બધું ખોટું બોલે છે. પ્રશ્ન નંબર 2 બે વાક્યમાં. તાબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે? તો પહેલવાન બચ્ચાને હવામાં અદ્ધર ઉડાડતા તે રાડ રાડ કરી મૂકે છે અને પાણીમાં ડૂબતા તે કારમી રાડ નાખે છે. આમ તે બચ્ચાને હેરાન કરતો હોવાથી તાબડધીંગી તેને ફટકારે છે. તાબડધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવીતી હતી? તો પહેલવાન બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો રહેતો. તે ઘણીવાર તો બચ્ચાને ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો. તેથી તાબડધીંગી પોતાના બચ્ચાને સાચવતી હતી. વાર્તામાં રીંછનું બચ્ચા પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે છે? તો વાર્તામાં રીંછડી શિયાળામાં પોતાના બચ્ચાને પહેલવાનથી બચાવવા તેમના ભેગી જ ખાડામાં સૂઈ રહેતી. રીંછડીના આ વર્તનમાં તેનું બચ્ચા પ્રત્યેનું વહાલ જોવા મળે છે. રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે? તે કોણ જાળવે છે? રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાય છે. તે માદા રીંછ જાળવે છે. 1, માદા રીંછ નવજાત બચ્ચાની સારસંભાળ કેવી રીતે રાખતી? નર રીંછ બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો, પરંતુ માદા રીંછ તેને આગોને આગો જ રાખતી. નર રીંછ નજીક આવે કે તરત માદા રીંછ તેની અને બચ્ચાની વચ્ચે ઊભી રહી જતી. આ રીતે
સાવધાન રહી માતા રીંછ નવજાત બચ્ચાઓની સાર સંભાળ રાખતી હતી. તો આ રીતે તમે પ્રશ્નોના જવાબો વાંચી અથવા લખી શકો છો. સરળતાથી દરેક પ્રશ્નના જવાબ સારી અક્ષરે તમને જોવા મળી શકે છે. આપણી ચેનલ અથર્વ સ્ટડી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને સ્વાધ્યાયપોથીને લગતા પ્રશ્નોના જવાબ સરળતાથી મળી રહે. રીંછ વિશે નવું શું જાણવા મળ્યું? રીંછ વિશે નવું એ જાણવા મળ્યું કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાવવું જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો પેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે શરદ ઋતુમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીંછના નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. નર રીંછનું કદ માદા રીંછ કરતાં લગભગ બમણું હોય છે. તો આવા પ્રશ્નોના જવાબ સરળતાથી તમને મળે અને તમે એના જવાબો લખી શકો, તૈયાર કરી શકો. એના માટે પણ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. દરેક ધોરણના સ્વાધ્યાયપોથીના પ્રશ્નો તમને મળશે. પરીક્ષા સમયે પેપરો પણ તમને સરળતાથી મળી શકે. પ્રશ્ન 4, શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવોને સાચું છે કે ખોટું તે પણ જણાવવાનું છે. ખરા ખોટા છે. પહેલું, બીજું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું પણ સાચું. બ વિભાગની અંદર પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું પણ ખોટું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. 7મા વાર્તામાં આ શબ્દ ક્યાં આવે છે તે શોધીને વાર્તા નજીક અર્થ સમજાવવાનો છે. વાક્યમાં શબ્દ અને અર્થ ચકાસો. વાક્ય સાચું છે કે ખોટું તે કહો. નવમા નંબરમાં કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો યોગ્ય શબ્દ પસંદ કરીને તમે ખાલી જગ્યા પૂરી શકો છો. વાર્તા તમે સાંભળી છે. તમે જે શબ્દો ખૂટે છે તે કૌંસમાંથી શોધીને જવાબ લખી શક્યા છે અને વાર્તાને પૂરી કરી શકો છો. વાર્તા છે: ઊંટ અને શિયાળ. શેરડી ખાવા ખેતરમાં ઘૂસ્યા પછી શિયાળે તમાશો કર્યો કે મારે તો ગીત ગાવું છે. ઊંટ ખૂબ સમજાવ્યું પણ શિયાળે તેની વાતમાંથી પીછેહટ કરી નહીં. તેની જીદ સામે ઊંટ નમતું જોખી કહ્યું, ભલે, પણ તમે ધીમે ધીમે ગાજે. બાકી તારા ગાવાના અવાજથી ખેડૂત જાગી જશે તો આપણને ટીબી નાખશે. જેવું શિયાળે હું ચી કરી ગાવાનું શરૂ કર્યું કે ખેડૂત સફાળ જાગ્યો. પોતાની ડાંગ લઈ અવાજ તરફ દોડ્યો. શિયાળ તો ચાલાક, તે તો ખેડૂતને થાપ આપીને ભાગી ગયું. પરંતુ ઊંટ ઝપટમાં આવી ગયું. પોતાની શેરડીની દશા જોઈ તે ઊંટ પર એવો ખીજાયો પડ્યો કે ઊંટની પીઠ પર લાકડીની છડી વરસી આવી. આમ શેરડી ચાખવા ખેતરમાં ઘૂસેલા ઊંટને ખેડૂતે બરાબર મેથી પાક ચખાડ્યો. ક્રમ રહેઠાણ માટે. બીજા નંબરમાં બખોલ, ખાઈ, ખાડો વગેરે. વાક્યનો અર્થ સમજાવી કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો જે વાક્યો આપેલા છે એમાંથી તમે લખી શકો છો. કૌંસમાં આપેલ ક્રિયા દર્શાવતા શબ્દોમાંથી લાગુ પડતા ખાનામાં તમે લખી શકો છો. જુદા જુદા નામો સાથે આપણે તે દર્શાવી શકીએ. તાબડધીંગીનો માતૃપ્રેમ. જણાય ત્યાં મા તેમાં અને પહેલવાનનો ધિક્કાર. ઘટના ક્યારે બને છે તે દર્શાવતા ઋતુનું નામ.
ઘરે જઈને રીંછે રીંછણને આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે? તો સારા અક્ષરે તમે લખી શકો છો, આખી વાર્તા તમે સમજાવી શકો છો અને લખી પણ શકો છો. મૂળ નામ નીચે લીટી કરો અને પાડેલા નામ ફરતે રાઉન્ડ કરો. ઉદાહરણ છે, મેં એક પર્વત જોયો છે, એનું નામ ગિરનાર છે. બીજું છે, એક એક્ટર મને ગમે છે, તેનું નામ અમિતાભ છે. તો તમે નામ ઉપર રાઉન્ડ કરી શકો છો. મૂળ નામ ફરતે ચોરસ અને પાડેલા નામ નીચે લાઇટ એટલે કે સાચું. મૂળ નામ પાડેલું નામ નદી સાબરમતી, ઇમારત તાજમહલ, બકરી સકરી, પર્વત પાવાગઢ, દેશ ભારત, શહેર અમદાવાદ, રાજ્ય ગુજરાત, પહેલવાન ભીમસેન, છોકરી હંસા, કવિ રમેશ પારેખ, વૃક્ષ કબીરવડ, કર માતૃકૃપા. તો નીચે ચિત્રના આપેલા છે એમાં વડાપ્રધાન બધા જ વડાપ્રધાન ધરાવે છે. ઉપરોક્ત તમામ સમાન વર્ગ વડાપ્રધાન ધરાવે છે. અને અત્યારના નરેન્દ્ર મોદી એ આપણા વડાપ્રધાન છે. ફૂલમાં પણ એવું જ છે, ગુલાબ પણ છે, પેન્સિલ, જ્વાળામુખી, એક હોય તો શું કહેવાય અને જૂથ કે સમૂહ હોય તો શું કહેવાય? દ્રાક્ષ, મકાન, દુકાન, મોતી, ચીકુ એક છે. જૂથ ઝુમખું, કોમ્પ્લેક્સ, બજાર, માળા, ઢગલો, ગાય એક. જૂથમાં હોય તો ઘણ, ભેંસ એક તો ખાડું. તો આવા બધા ઘણા બધા નામો છે, તમે જોઈને લખી શકો છો. ગણી શકાય કે માપી શકાય? તો બિલાડી દૂધ પી ગઈ, માપી શકાય. સોમાભાઈએ ઘઉં વાવ્યા, માપી શકાય. જયાની બુટ્ટી ચાંદીની છે, માપી શકાય. કપડાં ધોવાના સાબુ આપો, ગણી શકાય. તો જે થોડા પ્રમાણમાં હોય તેને ગણવા અને વધારે પ્રમાણમાં હોય તેને માપી શકાય. માપી એટલે વજનની અંદર માપી શકાય છે. વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીએ કયા 2 કામ કરવા પડશે? તો વાક્યખંડ QR કોડ મારફતે સાંભળવા અને વાંચવા. 1-2 વાક્યમાં QR કોડ મારફતે સંભળાય હોય તે રીતે વાંચવા. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને નવા ને નવા વિડીયો મળતા રહે. દરેક વાક્ય કશીક ભૂલ છે, શોધી કાઢો અને વાક્ય સુધારો. જેમ કે ઉદાહરણ છે, શિયાળાનો કડક તડકો મીઠો લાગતો હતો. સુધારવાનું છે, શિયાળાનો કૂણો તડકો મીઠો લાગતો હતો. કડક નહીં આવે, એ જ પ્રમાણે વાક્યને સુધારવાનું છે. સુધારેલા વાક્યો અહીંયા આપેલા જ છે, તમે એને દર્શાવી શકો છો અને લખી શકો છો. વાક્ય વાંચીને બરાબર ન લાગતો શબ્દ ચેકી નાખવાનો છે. ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો. સાચી જોડણી પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાતી હોય છે. વિરુદ્ધાર્થી શબ્દો: નર તો માદા, વસંત તો પાનખર, બમણો તો અડધો, નફરત તો પ્રેમ, જાડું તો પાતળું, સૂએ તો જાગે, જોરાવર, અશક્ત, આગલા પાછળા, પીછે હટ, આગે કુછ, ઊંચું નીચું. ફકરામાંથી વાંચીને પ્રશ્નોના જવાબ છે, તમે ફકરો વાંચીને જવાબ લખી શકો છો.
બીજા નંબરમાં જન્મ સમયનું વાંદરું અને મોટું થયા પછીનું વાંદરું ચિત્ર બનાવવાનું છે. ટબુકડા એટલે કે નાના હોવાથી એને ટબુકડા કહેવામાં આવે છે. મૌખિક વાતચીત. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિને તમારી જાતે પણ તમે લખી શકો છો અને અહીંયા પણ આપેલી છે. એના આધારે તમે પ્રવૃત્તિ દર્શાવી શકો છો. નીચેના કોષ્ટકમાં જંગલી પ્રાણીઓના 14 નામ આપ્યા છે, શોધીને લખવાના છે, જે આપણે બાજુમાં લખેલા જ છે. તો આપ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી બીજા વિષયો પણ તમને સરળતાથી મળી શકે. આપણી ચેનલનું નામ છે અથર્વા સ્ટડી. ધન્યવાદ.